નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. ઠાકોર સમાજના બંધારણ વિવાદમાં મોટા સમાચાર મળી રહ્યા છે. કલાકારોના વિરોધ વચ્ચે ગિનીબેન ઠાકોરે હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે ડીજે વાળી વાત કોઈએ કરવાની જ નહીં. 2027 સુધી તો બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય, સાઉન્ડથી પ્રદૂષણ ન થાય તેને લઈને આગેવાનો કડક છે અને બંધારણ તોડે એની પર સોશિયલ મીડિયા તૂટી પડે છે. જોકે 10 દિવસ પછી બધા આગેવાનો અને ધારાસભ્યોની આ બાબતે બેઠક પણ યોજાવાની છે. ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોઈ મુદ્દાઓ જે ક્યાંય પાકા છે એમાં લગીને કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી. આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી. પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેલે અને ટ્રેક્ટર નું ટેપ પગાડીને ઉપર લગે ગેડીબેન નું માન રાખીને ટ્રેક્ટર ના ડીજે થી રમવા. એટલે આપણે બંધ કરાવવાના પહેલા રસ્તા તો કઈક નાના નાના નીકળી રહ્યા છે, પણ જાહેરમાં વોઇસ અને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસ ના કારણે કે એની બધીઓ એનામાં જે આપણને જે દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ના થાય એના માટે કે આ બાબતમાં બધા જ આગેવાનો કડક છે એ રીતે કડકાઈ રાખવાની છે. ભેગો કરીને 10 દાડા પછી એ આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોલ હોય, આપણા ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય, તેથી આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે વગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના રોલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી. પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ ક્યાંક કરે તો એના ઉપર તૂટી પડે છે. એટલે કાંટાળ તો મોબાઈલ બંધ કરી નાખે છે. સોશિયલ મીડિયા પર તો તમારે આનો બંધ કરે ને એના સામે જે ચોય બરોબર છે એમાં મારો ટેકો છે. હું માનું છું ત્યાં સુધી આ કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકું નહીં. એટલા માટે કરીને કે આ બંધારણ 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું હતું. હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી, પણ જે કંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં આજે મારે 2-3 ધારાસભ્યો જોડે વાત થઈ છે. 5-10 દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ, જ્યાં કમિટીની રચના નથી થઈ, કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું, આજે વર્તમાન સમયમાં જે 3-4 ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી અમે સાથે મળીને એની વાત કરશું. ડીજેની જે નિયમ બનાવ્યા છે 16, એમાં ડીજેનો નિયમ છે પ્રતિબંધનો. તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ. હમણાં જ મારી દીકરી અને મારી ભત્રીજીના લગ્ન થયા, તેમાં જે સમાજના નિયમો છે નિયમો અનુસાર જ કામ કર્યું છે. તો પણ પ્રસંગ સારો એવો ગયો છે અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં દસાડાના અંબાળા ગામે પણ ઠાકોર સમાજનું સંમેલન આજે યોજાયું, જ્યાં વેલનાથ બાપુની જગ્યામાં સમાજના બંધારણ અંગે ચર્ચા થઈ. ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર અને સાંસદ ગિનીબેન ઠાકોર અહીં ઉપસ્થિત રહ્યા, તો સમાજના આગેવાનો અને યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમાજમાં વિવિધ પ્રથાઓ અંગેના નિર્ણયો લેવામાં આવ્યા. સમાજ શિક્ષિત અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ સાથે જો નવા બંધારણનું પાલન નહીં થાય તો તેની પાસેથી દંડ પણ લેવાશે. ₹51,000 દંડ લઈને શૈક્ષણિક સંસ્થામાં દાન આપવામાં આવશે. દસાડા અને પાટડી ઠાકોર સમાજ એ સમાજના રીત રિવાજોમાં કઈ રીતે સુધારો આવે, સામાજિક ખર્ચામાં કાપ મૂકીને શિક્ષણ તરફ સમાજ કઈ રીતે આગળ વધે, એની એક સૂત્રતા માટે કરીને આજે બધા ભેગા થયા છે. સર્વપક્ષીય ઠાકોર સમાજના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો એક સ્ટેજ ઉપર છે. હું એમને અભિનંદન આપું છું કે સમાજના કામ માટે બધા એક સ્ટેજ ઉપર આવ્યા છે. 16 જેટલા મુદ્દાઓનો જે એમને કાર્યક્રમ જે નક્કી કર્યો છે એનું સારી રીતે સમાજ બંધારણ અમલમાં મૂકી અને એનું પાલન કરે એ આ વર્તમાન સમયની માંગ છે. પાટડી દસાડા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. એમાં બંધારણ જે નક્કી કરવામાં આવ્યું છે એમાં કુરિવાજોમાંથી બહાર નીકળવું અને ખોટા દેખાડમાંથી બહાર નીકળવું એ પ્રકારનું બંધારણ, એની શુભકામના આપવા માટે આવ્યો હતો અને સાથે સમાજના દર્શન કરવા માટે આવ્યો. બીજો વિષય હતો કે અહીંયા દારૂબંધી માટે લડતા કેટલાક યુવાનો પર ખોટો કેસ કરવામાં આવેલો, મારવામાં આવેલો.
તો એના ન્યાય માટે પણ હું આવેલો અને એના માટે અત્યારે હું એની પણ મેં વાત કરી છે કે પીઆઈની બદલી કરવામાં આવે અને જે ખોટો કેસ કર્યો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે ને ખોટા કેસમાં કોઈ હેરાન યુવાનોને કરવામાં ના આવે. આ બે પ્રકારની વાતો લઈને આપણે. તો આ તરફ હવે રાવળદેવ સમાજ પણ બંધારણના સુધારાના પંથે ચાલી રહ્યું છે. કાંકરેજના થરામાં રાવળદેવ સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં થરા જલારામ મંદિરે રાવળદેવ સમાજનું બંધારણ ઘડવામાં આવશે. કુરિવાજો દૂર કરવા સહિત 21 મુદ્દાઓ સાથે નવું બંધારણ તૈયાર કરવામાં આવશે. નવ પરગણા રાવળદેવ સમાજના આગેવાનો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ તરફ દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ભીલ સમાજ પંચની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આદર્શ લગ્ન બંધારણ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે સામાન્ય તેમજ મધ્યમ વર્ગના આદિવાસી પરિવારો માટે લગ્ન જેવા સામાજિક પ્રસંગો આર્થિક રીતે બોજરૂપ બન્યા છે. ત્યારે મોંઘવારીના આ યુગમાં દેખાદેખી અને ખોટા ખર્ચને દૂર કરી સમાજને આર્થિક મુક્તિ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આદર્શ લગ્ન બંધારણ અનુસાર દહેજની લેવડ દેવડ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. લગ્નના કુલ ખર્ચ 1,21,000થી વધુ નહીં થાય. ઘરેણામાં ચાંદીની માત્ર 250 ગ્રામ ઝાંઝરી અને મંગળસૂત્ર તેમજ સોનામાં નાકનું કાંટું અને કાનની બુટ્ટી જ મર્યાદિત રાખવામાં આવશે. કન્યાદાનની વસ્તુઓ જેમ કે વાસણો, નોતરું અને ચાંદલો માટે 100થી 1000 રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરાઈ છે. ચા અને ઠંડા પીણા પર પ્રતિબંધ મુકાયો છે, જ્યારે ભોજનમાં માત્ર દાળ ભાત અને સગવડ હોય તો કંસારની વ્યવસ્થા રહેશે. આ પગલાથી આદિવાસી સમાજમાં સાદગી, સમાનતા અને આર્થિક સ્થિરતાની નવી શરૂઆત થશે. કે આપણે છોકરા છોકરીના લગ્ન હોય એમાં ચાંદી હોય, સોનું હોય અને દેશ પ્રથા હોય, દારૂનું વ્યસન હોય, ઘણા બધા ખર્ચાઓ કરવામાં આવે છે. એ ખર્ચાઓમાં આપણે અડધો ભાગ મૂકીને સમૂહ લગ્ન બાજુ આપણે વળીએ અને સમૂહ લગ્ન સારી રીતે આપણે કરી શકીએ. તમામ લોકોને ભાગરૂપે તન મન ધનથી આપણે કરીને લોકોને આખળ વધાવીએ. વર્ષ 2026માં સોના અને ચાંદીના ભાવ જ્યારે આસમાને છે, ત્યારે આદિવાસી ભીલ સમાજમાં જે ચાંદી પહેરાવાની પ્રથા છે એ પ્રથા પર થોડો અંકુશ મૂકવા માટે આજરોજ આ ગરબાડા તાલુકાની સંકલન સમિતિમાં ભીલ સમાજ માટે 250 ગ્રામ ચાંદી એટલે કે ચાંદીની અંદર ઝાંઝરી અને મંગળસૂત્ર સોનાને બદલે ચાંદીનું થાય, પહેરાવવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે. સાથે સગવડ હોય તો જ સોનાની કાંટો અને બુટી વગેરે પહેરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ તરફ ગાંધીનગરમાં પણ આજે ગુજરાત બ્રહ્મ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. અશ્વિન ત્રિવેદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં મુખ્ય કન્વીનર યજ્ઞેશ દવે પણ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમ કે ઘૂસખોર પંડિત ફિલ્મ સામે તીવ્ર વિરોધનો નિર્ણય લેવાયો છે. આ ફિલ્મમાં બ્રાહ્મણોને નીચા દેખાડવાનો હોય તેવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ ન થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. કહેવાય રહ્યું છે કે બ્રાહ્મણ અને સવર્ણ સમાજને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે. જિલ્લા કક્ષાએ આવેદનપત્રો આપવાનું પણ આયોજન છે અને બ્રહ્મ સમાજ યુજીસીના નવા નિયમો સામે પણ લડત ચાલુ રાખશે. સુપ્રીમ કોર્ટના સ્ટે સુધી આંદોલનાત્મક કાર્યક્રમો તો બંધ રહેશે, જોકે બ્રહ્મ સમાજ લગ્નના ખર્ચા ઘટાડવા પર પણ આજે ચર્ચા કરાઈ આ બેઠકમાં. પંડિત નામની જે પિક્ચર આવી છે મનોજ બાજપેયીની, એની સામે પણ સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને રાજ્ય કક્ષાના બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એ પિક્ચરને નામ બદલી નાખવામાં આવે અથવા પરત ખેંચવામાં આવે, ઓટીટી પર રિલીઝ ના થાય એવા પ્રયત્નો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવે છે. અને એનો સખત વિરોધના કારણે માનનીય યોગી સાહેબ સીએમ છે જે ઉત્તર પ્રદેશના, એમણે લખનૌમાં ગઈકાલે એફઆઈઆર પણ કરાવી છે આ પિક્ચરના નિર્માતાઓ સામે અને અભિનેતાઓ સામે. ત્યાર પછી બ્રિજેશ પાઠક છે ડેપ્યુટી સીએમ, એમણે પણ આ નિવેદન આપેલું છે. અને સૌથી મહત્વની વાત એવી છે કે શાહનવાજ ગુલામ હુસૈન જેવા જે મુસ્લિમ નેતાઓ છે એમણે પણ બ્રાહ્મણ સમાજને સમર્થન આપ્યું છે કે આઝાદીની અભિવ્યક્તિના કારણે કોઈ પણ વ્યક્તિ, જાતિ કે સમુદાયને દ્રશ્ય શ્રાવ્ય કે ફિલ્મના માધ્યમથી નીચી કે હલકી કક્ષાની ચિતરી શકાય નહીં. અને બંધારણની કલમ એમાં પણ નડે છે, બદનક્ષીની કલમ પણ નડે છે એમાં, અને એ જો ફરિયાદ કરવામાં આવે તો એ 3 વર્ષથી ઉપરની સજાનો કેસ બને છે. કોઈ બીજા કારણોસર સોફ્ટ ટાર્ગેટ કરી અને ફિલ્મોમાં કે કંઈ
કંઈ સરકારી નીતિ નિયમો લાવીને એ હેરાન જે કરવામાં આવે છે એ ન કરવા જોઈએ, એ અંગેની પણ માગણી કરવામાં આવશે. સાથે સાથે બ્રહ્મ સમાજની આગામી જે આયોજનો છે, જેમાં સ્નેહ મિલનનું આયોજન કરવાનું, સાથે સાથે એક ચિંતન શિબિરનું આયોજન કરવાનું અને એક યુવાઓ માટેનો કાર્યક્રમ, અને 2027ની અંદર જે પ્રમાણે અમારે 2024માં જે બિઝનેસ સમિટ થઈ એવી 2027ના શરૂઆતમાં જે બિઝનેસ સમિટ કરવાની છે એ અંગેનું આયોજનની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્રી દીપાબેન બાંભણિયા દ્વારા ઉના ગીર ગઢડા સમસ્ત કોળી સમાજના ચોથા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરાયું. ગીર ગઢડા તાલુકાના 13 નવદંપતીઓએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ કન્યાઓને કરિયાવરમાં આપવામાં આવી છે. તેમજ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સહિતના નેતાઓની હાજરી જોવા મળી. આ સમૂહલગ્ન ઉત્સવમાં લોકોમાં ઉત્સાહ જોવાયો. આજે આ ચોથો સમૂહલગ્ન ઉના અને ગીરગઢડા સંયુક્ત કોળી સમાજ અને કોળી સેના આયોજિત કર્યો છે. અને આ સમૂહલગ્નની એક વિશેષતા છે. સમૂહલગ્ન તો જો કે અમારા ઉના તાલુકામાં દરેક ગામોમાં આ વખતે સમાજે ક્રાંતિ લાવી છે અને દરેક ગામોમાં સમૂહલગ્ન ચાલુ થઈ ગયા છે. પણ અમારી આ વિશેષતા એવી છે કે અમે આ સમૂહલગ્નમાં માત્ર ને માત્ર માતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને અમે આમાં પરણાવીએ છીએ અને એમાં સ્થાન આપીએ છીએ. અને આપ જોઈ શકો છો તેમ સમાજના તમામ આગેવાનો, મારા બાપુજી ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, મારા કાકાશ્રી રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મારા ભાઈ દિવેશભાઈ સોલંકી અને નાની અનામી તમામ સમાજના, તમામ ઇતર સમાજના અને 18 વર્ણના લોકો અહીં આગેવાન તરીકે દીકરીઓને આશીર્વાદ દેવા ઉપસ્થિત થયા છે. કે મારા બેન શ્રી દીપાબેન બામણિયા અને કોળી સેનાની ઉના શહેર અને તાલુકાની ટીમ સાથે તમામ સામાજિક સંગઠનો ભેગા થઈ અને આવું સરસ મજાનું આ રૂરું અવસર એ તમામ દીકરીઓને અહીંયા પરણાવી અને એ દીકરી ઘરે જાય ત્યારે એ દીકરીને કોઈ દી એના જીવનમાં કોઈના આશરે ન રહેવું પડે એટલું સારું કરિયાવાળી દીકરીને અહીંયાથી આપી અને પરણાવે છે. એટલે આ તકે હું દીપાબેનને અને એમની સમગ્ર ટીમને, સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. તો આ તરફ ઉનામાં કોળી સમાજના સમૂહલગ્નમાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ફરી એકવાર ધોકાવાળી થશે તેવું નિવેદન આપ્યું છે. જાહેર ભાષણમાં કહ્યું, ન સમજે તો ધોકાવાળી કરાય. મેં જ કહ્યું જે સાચું છે, ન સમજો તો તમારો વિષય છે. મારો સમાજ સમજે છે, વધુ વાત કરવાની જરૂર નથી. મંત્રીએ કહ્યું કે કોળી સમાજને દુઃખી કરશો તો હું નહીં છોડું. બીજા કરે કે ન કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે તેવું નિવેદન આપ્યું પરસોત્તમભાઈ સોલંકીએ. ન સમજે ને તો ધોકાવાળી કરે. આ પ્રશ્નના સમાચારમાં જયારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું. મેં બીજે કીધું જ નહીં, સાચું છે. તમે ન તો તમારો વિષય, પણ મારા હાથે સાચું છે અને મારા સમાજની જરૂર છે. એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજે. એટલે મારે આ બધું કઈ વાત કરવાની જરૂર નથી. મારા સમાજને કોઈ દુઃખી કરશે તો હું નહીં છું. એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો અને મારો લાયક. એટલે હું જે કરું ને એ મારા દિલથી કરતો અને સમાજના ભલા માટે. તો ગીર સોમનાથના ઉનામાં કોળી સમાજ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શાયરી લલકારી. કહ્યું કે તેરે દિન अच्छे हैं तो मुझसे किनारा कर ले, એમ કહ્યું છે. અને વધુમાં કહ્યું કે હમ તો બુરે લોગ हैं, बुरे वक्त में काम आते हैं. જે સમજવું હોય સમજે, જેવા સમજવા હોય તેવા સમજે. ખરાબ સમય પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી યાદ કરજો તેવી અપીલ પણ કરી. तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले. हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. हमने जेवा समझो एवा समझे, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમને કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, એક કેતન કુમારને જમાયો બેઠા છે, હાકલ કરજો. તમારો જમણો બંધ બનીને તમારા પડકે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો. આજે ગ્રુપ સમાજે પ્રેમ આપ્યું છે, હંમેશા અમે કહેતા આવ્યા છે.
સમાચાર હવે ગાંધીનગરથી મળી રહ્યા છે, જ્યાં રબારી સમાજે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। આ વર્ષે 5મા સમૂહ લગ્ન ઉત્સવના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના ટીટોણા ગામમાં 51 જોડાના લગ્ન એક સાથે સંપન્ન થયા। આ કાર્યક્રમમાં લાઇવ મ્યુઝિક, ગુજરાતી સંસ્કૃતિનું પ્રતીક એવું લાઇવ ગરબા તેમજ પરંપરાગત વિધિઓ સાથે 51 મંડપ બનાવવામાં આવ્યા હતા। સમાજના આ 51 નવયુગલોએ શાસ્ત્રોક્ત રીતે સપ્તપદીના 7 ફેરા લીધા અને દાંપત્ય જીવનની શરૂઆત કરી। આ કાર્યક્રમમાં 30,000થી વધુ લોકોના જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો। લગ્ન બાદ તમામ કન્યાઓની કરિયાવરમાં ઘરઘંટી, વાસણો સહિતની જરૂરી વસ્તુઓ આપવામાં આવી। ગોરસ રબારી સમાજે આ સમૂહ લગ્ન દ્વારા અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન સમાજે અન્ય સમુદાયોને પણ સંદેશ આપ્યો કે સમૂહ લગ્નના માધ્યમથી આર્થિક બોજ ઘટાડી શકાય છે અને સમાજમાં સમાનતા તેમજ સરળતાની ભાવના વિકસાવી શકાય છે। અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પંચાલ સમાજનો 50મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજવામાં આવ્યો। સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નની ખાસિયત એ હતી કે લગ્ન કરનારા કંકોત્રીથી લઈને લગ્નનો તમામ પ્રકારનો ખર્ચ મંડળ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। આ લગ્નમાં 24 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવા જીવનની શરૂઆત કરી। આ સમૂહ લગ્નમાં સમાજના અંદાજે 15,000 કરતાં પણ વધારે લોકો હાજર રહ્યા। દીકરીઓને કરિયાવરમાં 85 જેટલી વિવિધ ચીજ વસ્તુઓ પણ કન્યાદાનમાં આપવામાં આવી છે। શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળના ટ્રસ્ટી મંડળ તરફથી આ 50મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે। ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। 50 વર્ષથી આ સમાજ ખૂબ જ સારો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરો પાડે અને દીકરીઓને આશીર્વાદ મળે એવું એક સેવાનું કાર્ય કરી રહી છે। અત્યાર સુધીમાં 1500 દીકરીઓને અમે લોકો પ્રભુતામાં પગલાં પાડી ચૂક્યા છે। આ લાભ અમને સમાજને મળ્યો છે। સમાચારમાં આગળ વાત રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ માનવતા મહેકાવી। હીરાભાઈ સોલંકીએ પરપ્રાંતીય પરિવારને મદદ કરી। બાળકને શ્વાન કરડતા સારવાર માટે આર્થિક મદદ તેમને પૂરી પાડી। ધારાસભ્યએ પોતાનો કાફલો રોકી પરિવારના હાલચાલ પૂછ્યા। બાળકને રાજકોટ હોસ્પિટલ સારવાર માટે મોકલ્યો। હીરાભાઈ સોલંકીએ આગળના તમામ ખર્ચની જવાબદારી પણ પોતે લીધી છે। હીરાભાઈએ સાચા સેવક, જનપ્રતિનિધિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। રાજકોટ શહેર કોંગ્રેસમાં કાર્યાલયને લઈને ફરી વિવાદ શરૂ થયો છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ, જેનાથી ખળભળાટ મચ્યો, જેમાં પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ આ પોસ્ટમાં અનેક આક્ષેપો કર્યા છે અને મેણા ટોણા માર્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખને। લખ્યું છે કે શક્તિ નથી તો પ્રમુખ પદ છોડી દેવું જોઈએ અને સાથે જ ઇન્દ્રનીલ રાજ્યગુરુને પણ આડે હાથ લીધા અને અનેક આક્ષેપો પણ કર્યા છે। કહ્યું છે કે કોંગ્રેસે ભાજપ સાથે સેટિંગ કરી લીધું છે। આગામી સમયમાં તો કોંગ્રેસની 0 સીટ આવવાની છે। પ્રવીણ સોરાણીએ એવું પણ કહ્યું કે અમે કાર્યાલય બદલવાની માંગ કરી હતી, જો કે અમને કાર્યાલયથી હળધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યા છે અને આ કાર્યાલય તો ઇન્દ્રનીલ રાજ્યગુરુની માલિકીનું છે। આ વખતે કોંગ્રેસને 0 સીટ આવશે અને હું કોંગ્રેસમાંથી જ લડીશ। મને ટિકિટ નહીં આપે તો આગળ વિચારીશ। આ છેલ્લા અમારી જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ બન્યા ત્યારથી અમારી રજૂઆત છે કે કોંગ્રેસ કાર્યાલય બદલાવો ત્યાંથી, કારણ કે ત્યાંથી જે સંચાલન અને કાર્ય પદ્ધતિ છે એનાથી હું સખત નારાજ છું। ત્યારથી અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે પણ અમને ત્યાંથી કાર્યાલયમાંથી હળધૂત કરીને કાઢવામાં આવ્યા હતા। તે પછી અમે એ કાર્યાલય જવાનું બંધ કર્યું હતું અને આજની તારીખે પણ અમે સતત પ્રમુખશ્રીને હું સતત રજૂઆત કરતો આવું છું કે ભાઈ ત્યાં કાર્યાલય બદલાવો અને અમને ત્યાં જવા રાજી નથી અમે, કારણ કે ત્યાં અમને હળધૂત કરીને કાઢી મૂકે છે અને અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી। પ્રમુખને અમે અવારનવાર રજૂઆત કરી છે, એટલે કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે અમારો વાંધો છે। કોંગ્રેસ સામે કોઈ વાંધો નથી મારો। ઇન્દ્રનીલભાઈ ત્યાંથી ઇન્દ્રનીલભાઈ ચલાવે છે। જે તે વખતે જે બનાવ બન્યો ત્યારે અમે અતુલભાઈ રાજાણીને પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબ અમને ઇન્દ્રનીલભાઈ આપતા હતા। તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને કે ભાઈ પેઢીની જેમ ચલાવવાની છે। અમે કોઈના માણસ નથી, અમે તો કોંગ્રેસના સૈનિક છીએ। તો પ્રવીણ સોરાણીના આક્ષેપને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે પ્રવીણભાઈ ભાજપના મિત્રો સાથે ઉઠે બેસે છે।
રાજદીપસિંહે કહ્યું છે કે તેઓ માત્ર વાતો કરે છે, પરંતુ તેમની વ્યક્તિગત બાબત જુદી છે. આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નહીં, પરંતુ કોંગ્રેસનું છે અને શિસ્તભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરનારને ચલાવી નહીં લેવાય. પાર્ટી પ્રત્યે ચિંતા હોય તો કાર્યાલય માટે ફાળો ભેગો કરો, તેવી હાકલ રાજદીપસિંહે કરી. કે કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ દીધો છે એ મેસેજ ઉપર અમે પગલાં પણ આવનારા દિવસોમાં લેશું. બની શકે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે એમની ઉઠક બેઠક થઈ હોય ને ક્યાંય આવી ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા હોય કે 0 સીટ આવશે. એક કોંગ્રેસી તરીકે કોઈ પણ કોંગ્રેસનો રાજકોટનો કાર્યકર હોય, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર છે અને આવનારી કોર્પોરેશનની અંદર બતાડશે કે પ્રવીણભાઈનું સપનું સાચું પડવાનું છે કે શહેર પ્રમુખનું સપનું સાચું પડવાનું. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, જે એસઆઈઆરમાં છબરડા થયા હોવાના કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા. ભાજપના કોર્પોરેટર તેમજ કાર્યકરોએ ખોટા વાંધા લીધા હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. 5 વિધાનસભામાં 47,000થી વધુ મતદારોના વાંધા લીધાના આક્ષેપ છે. કલેક્ટરને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી નથી કરાતી તેવું કોંગ્રેસ તરફથી કહેવાયું છે. ખોટા વાંધા લેનાર સામે પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ. સાચો મતદાર હોવા છતાં વાંધા ઉઠાવવામાં આવ્યા છે અને ખોટા વાંધા લેનાર સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે. આગામી દિવસોમાં કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગુજરાત સરકારના મંત્રી છે પેલા બેન અને એ વિસ્તારના જે કોર્પોરેટરોએ જે ખોટા વાંધા લીધા એના નામ સાથે એમના એપિક આઈડી સાથે અમે તમને પુરાવા રજૂ કર્યા છે. આવું કામ આ લોકોએ 5 વિધાનસભામાં કર્યું છે અને 47,000 મતદારોના સામે વાંધા લીધા છે, જેની સામે અમે વડોદરા શહેરના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી એટલે કે અનિલ ધામેલિયા સાહેબને 10 થી 12 વખત રૂબરૂમાં મળીને લેખિતમાં આવેદનપત્ર આપ્યા છે. તે છતાં એક પણ આવેદનપત્રનો નિકાલ થયો નથી કે અમને લેખિત કોઈ જવાબ મળ્યો નથી. વડોદરામાં ભાજપ નેતા સુરેશ પાનસુરિયા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે. અમરેલી ભાજપના ઉપપ્રમુખ છે સુરેશ પાનસુરિયા, જેમની સામે આ ફરિયાદ થઈ છે. અશ્વિન ગોલવિયાના કહેવા પર પૈસા આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થઈ રહ્યો છે. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના એમડી શૈલેષ ગોલવિયાએ ખુલાસો કર્યો છે. એસપી ગ્રુપ અને સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ બંને અલગ છે, જોકે પૈસા કઢાવવા માટે અમારા નામનો ઉપયોગ કરવામાં આવ્યો. દર્શિત શાહે 3 કરોડની ફરિયાદ નોંધાવી છે. દર્શિતભાઈએ અમારે 2 ફ્લેટ બુક કરાવ્યા હતા, માત્ર 2010માં એક પ્રોજેક્ટમાં ભાગીદારી હતી તેવું પણ કહેવાઈ રહ્યું છે. એ જે ફરિયાદમાં ઉલ્લેખ ભાઈ જે કરેલું છે એમણે આપણે ત્યાં અહીંયા ફ્લેટ બુક કરાવેલા છે અને એ ફ્લેટ બુક કરાવ્યા એ સંબંધમાં એ અમને ઓળખે છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે અમારું નામ લઈ અને એનું કામ કઢાવવા માંગી રહ્યા. એક પ્રોજેક્ટ 2010માં અમે કરેલા, એના પછી કોઈ પ્રોજેક્ટ નથી. એમાં પાર્ટનર્સ બી અલગ છે, અમે બી અલગ. પછી જે દક્ષિત શાહને પૈસા લેવાના છે એ અમારું નામ યુઝ કરી એને એવું લાગ્યું છે કે ભાઈ અમે એમને પૈસા કઢાવી શકશું કે આ તેવી હેલ્પ કરી શકશું, એટલે એવું નામ યુઝ. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ઠાકોર સમાજ બાદ હવે જાગીરદાર સમાજના બંધારણના ધજાગરા ઉડ્યા. ઓગળ તાલુકાના ભલગામમાં વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ થયું. જાહેરમાં ફાયરિંગ, કાયદા અને સમાજનું બંધારણ નેવે મુકાયું. લગ્નના વરઘોડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વરઘોડામાં પોલીસ કર્મચારીઓ હાજર હોવાની પણ ચર્ચાઓ થઈ. જાહેરમાં બંદૂકથી ફાયરિંગની પરવાનગી હતી કે નહીં તે પણ એક મોટો સવાલ. રાજપૂત સમાજ બંધારણ ભંગ કરનાર સામે દંડ કરશે કે ખરો એ પણ એક સવાલ. વાત કરીએ રાજકોટની તો રાજકોટના મંગળા મેઇન રોડ પર સરાજાહેર ફાયરિંગનો મુદ્દો સામે આવ્યો. મુરગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલાની ધરપકડ કરવામાં આવી. ગત 29 તારીખે પેંડા ગેંગ અને મુરગા ગેંગની વચ્ચે થયું હતું ફાયરિંગ. ત્યારે કડી વિસ્તારમાં ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસથી બચવા માટે મહિલાના કપડાં પહેરીને ફરતો હતો આરોપી. આરોપી વિરુદ્ધ ફાયરિંગ અને ગુજસી ટોકનો ગુનો નોંધાયો. રાજકોટ શહેરના મંગળા રોડ ઉપર મુરઘા ગેંગ અને પેંડા ગેંગના સાગરીતો વચ્ચે જે ફાયરિંગની ઘટના બની હતી, મોડી રાત્રિના સરા જાહેર સામ સામે ફાયરિંગની ઘટના બની હતી. તેને લઈને મુખ્ય જે આરોપી છે
મુર્ગા ગેંગનો સંજય ઉર્ફે સંજલો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજીની પોલીસની ટીમ દ્વારા મુખ્ય આરોપી છે તે મહિલાઓના કપડાં પહેરી અને પોલીસથી છુપાયો હતો અને પોલીસથી છુપાવવા માટે થઈ અને મહિલાઓના કપડાં પહેરી અલગ અલગ વિસ્તારોમાં ફરતો હતો અને તેની જ બાતમીના આધારે એસઓજીની ટીમે તેના ઉપર વોચ રાખી હતી. સંજય ઉર્ફે સંજલાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બંને ગેંગ સામે જે રીતના ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં હાલ ગુજસી ટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. લગભગ અત્યાર સુધીમાં બંને ગેંગના લગભગ 50થી વધુ આરોપીઓને ગુજસી ટોક હેઠળ જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યા છે. અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના સંજલા તરીકે ઓળખાય છે, મુર્ગા ગેંગનો મુખ્ય જે ગેંગનો સાગરીત છે, ગેંગ ચલાવનાર છે, તેને હાલ એસઓજીએ ઝડપી પાડ્યો છે ને પોલીસ દ્વારા તેની ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા છે. જે સામે મોડી રાતના સરા જાહેર જે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને તેની પૂછપરછ કરવામાં આવી છે. રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે કે કઈ રીતના બંને ગેંગો સામે થઈ હતી ને કઈ રીતના તેના ઉપર જે ફાયરિંગો થયા હતા, કેટલા રાઉન્ડો ફાયરિંગ થયા હતા તેને લઈને હાલ પોલીસ છે તેને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લાવવામાં આવી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. રાજકોટમાં વધુ એક મારામારીનો વિડીયો વાયરલ થયો. સામાન્ય બોલાચાલી બાદ આ મામલે મારામારી સુધી પહોંચ્યો હતો. ગોંડલ રોડ પર જસાણી સ્કૂલ પાસેનો વિડીયો સામે આવ્યો. જોકે ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. અમરેલીના બગસરા સુડાવડના ડામરના રોડને લઈને સવાલો ઉઠ્યા. માત્ર 5 જ દિવસમાં નવા રોડના ડામર ઉખડવા લાગ્યા ત્યારે તેની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. 7 વર્ષથી બિસ્માર રસ્તો તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો. પગથી દબાવતા જ સાઈડનો ડામર છૂટો પડી ગયો. કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી. લોકો લાંબા સમયની નવા રોડને લઈને માંગ કરી રહ્યા હતા. તંત્રની પાસે તાત્કાલિક તપાસ અને સુધારણાની લોકોએ માંગ કરી. રોડની ખરાબીથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. રોડ છે 2 મહિનાથી કામ ચાલુ હતું, અઠવાડિયા પહેલા પૂરું થયું. સાવ એટલે સાવ નબળી ગુણવત્તાનો રોડ થયો છે. એટલી નબળી ગુણવત્તા કે આમાં કોઈ મોટો ભ્રષ્ટાચાર થયેલો. જો એ ભ્રષ્ટાચારમાં કા કોઈ ભાજપમાં મોટા નેતા હોય અથવા પીડબ્લ્યુડીના અધિકારી હોય એની થિકનેસ ચેક કરો. સાઈડમાંથી અત્યારથી ઉખડવાનું ચાલુ થયું. રોડ ટૂંકમાં ડામર તોડતો જ નથી. જો આવીને આવી પરિસ્થિતિ રહીને આમાં કઈ સમારકામ ન થયું તો 6 મહિનામાં રોડ આ પૂરો થઈ જશે. બનાસકાંઠામાં બાળ મજૂરીનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. પાંથાવાડા વાંચડાલ ટોલ રોડ નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન. નેશનલ હાઈવેની સાઈડમાં 2 બાળકો વૃક્ષોને પાણી પાતા દેખાયા. પાણીના ટેન્કરથી પાઇપ વડે કામ કરાવાતું હોવાનું સામે આવ્યું. વિકાસ કામ કરાવતી એજન્સી અને તંત્રની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા. ગુજરાત ફર્સ્ટ જોકે વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ભરૂચ અંકલેશ્વર એક્સપ્રેસ વે પર મોતનો ખેલ જોવા મળ્યો. પ્રી વેડિંગ રીલ માટે બુલેટ અને 6 કારની સાથે રોલો પાડતા લોકો જોવા મળ્યા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર સ્પીડ 100થી પણ વધુ હતી. અન્ય વાહનો વચ્ચે જીવલેણ સ્ટન્ટ પણ કરતા જોવા મળ્યા. 23 ડિસેમ્બર અને 9 જાન્યુઆરીએ ડ્રોનથી શૂટિંગ કરાયું હતું. વાયરલ વિડીયોમાં 6 કાર અને બુલેટનો ખતરનાક ખેલ ખેલવામાં આવ્યો. સોશિયલ મીડિયાના લોભમાં અનેક જીવને જોખમમાં મૂકતા આ પ્રકારના વિડીયો વાયરલ થયા. જૂનાગઢ જૂથળ સેવા સહકારી મંડળીમાં મોટી ઉચાપાત થઈ. પૂર્વ મંત્રી કાંતિભાઈ નરસિંહભાઈ હિંગરાજાની સામે ફરિયાદ થઈ. પ્રમુખ કનુભાઈ કનેરિયાએ ફરિયાદ નોંધાવી. 2 કરોડથી વધુની રકમની ઉચાપાતનો આક્ષેપ લાગ્યો. ખોટા પત્રકો, ખોટી રસીદો અને હિસાબો બનાવ્યાનો આક્ષેપ. મંડળીના અનેક દસ્તાવેજોની સાથે છેડછાડ કર્યાનો પણ આક્ષેપ લાગ્યો. 2009થી 2014 સુધી મંત્રી પદ પર રહ્યા હતા. હોદ્દેદારો દ્વારા અનેક વખત હિસાબ માંગ્યા હતા. હાલ પૂર્વ મંત્રી ભૂગર્ભમાં જતા હવે પોલીસે તપાસ શરૂ કરી. અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી. જ્યાં ચા બનાવવા જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો હિંસક વળાંક લઈને જીવલેણ સાબિત થયો. બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે પુત્રે માતા સાથે મળીને સાવકા પિતાની હત્યા કરી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો. માતાના કહેવાથી ઉગ્ર બનેલો સુરેશ સાવકા પિતા રમણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી
સિમેન્ટનો ચૂલો ઊંચકીને માથા પર પ્રહાર કર્યો. માથામાં ગંભીર ઇજાઓ થતા રમણભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યારે ઝઘડામાં ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતક રમણભાઈની પુત્રી અસ્મિતાબેનની ફરિયાદના આધારે બગસરા પોલીસે મુખ્ય આરોપી સુરેશ મચ્છાર અને તેની માતા સીતાબેન વિરુદ્ધ હત્યા અને મદદગારીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો. મરી ગયા છે, મારા કાકા સસરા થાય છે. એમના છોકરાએ એમનું ખૂન કર્યું છે. મેં બગસરા પોલીસ સ્ટેશનને જાણ થતા ત્યારે આરોપીને પકડીને બગસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અને જે ડેડ બોડી છે એ અત્યારે સરકારી દવાખાનામાં છે એટલી મને જાણ મળી છે. બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે કિશોરભી મંજીભી પટોળિયાની વાડીએ રહેતા સીતાબેન તથા તેમના પતિ રમણભાઈ કટારા કે જે મૂળ દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના વતની છે. રમણભાઈ કે જેમને પોતાની પૂર્વ પત્ની મરણ જતા સીતાબેન સાથે બીજા લગ્ન કર્યા હોય અને સીતાબેન સાથે સુરેશભાઈ મચ્છાર જે તેમના દીકરા હોય સાથે આવેલા હોય. આ ઘણા સમયથી જોડે રહેતા હોય અને ગઈકાલના રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ચા બનાવવા બાબતમાં રમણભાઈને અને સીતાબેનને માથાકૂટ થતાં રમણભાઈને સીતાબેન અને તેમના દીકરા સુરેશ દ્વારા લાકડા વડે અને સિમેન્ટના ચૂલા વડે મોઢા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં રમણભાઈનું મૃત્યુ થયું છે. હાલમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. સુરતના અમરોલીમાં કોસાડ આવાસ H1 ખાતે ખૂની ખેલ ખેલાયો. નજીવી બાબતે પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાયો. હુમલામાં પુત્રને સારવાર મળી તે પહેલા જ તેનું મોત નીપજ્યું. નજીવી બાબતને લઈને થયેલા ઝઘડાએ ખૂની રૂપ ધારણ કર્યું. સમજાવવા ગયેલા પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પિતાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું. અમરોલી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા. પરિવાર દ્વારા આરોપીઓને ઉંમરકેદની સજા થાય તેવી માંગ કરવામાં આવી. में 50 बिल्डिंग नंबर 50 वहाँ पे बच्चों का झगड़ा हुआ था, तो ये समझाने गया था तो इसको वो लोगों ने पीछे से आके मारा है, चाकू से मारा है और उसके पापा को भी मारा है. उसके पापा हॉस्पिटल में एडमिट है और उसके पापा की अभी ट्रीटमेंट चालू है, सीरियस है उसके पापा भी. તો આ તરફ અરવલ્લીના ભિલોડામાં લગ્નના વરઘોડામાં યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી. અદાવત રાખીને 18 વર્ષના હાર્દિક હોથા નામના યુવકની હત્યા કરાઈ. હરિપુરા ગામમાં વરઘોડામાં ગયેલા 2 યુવકો પર ટોળાએ હુમલો કર્યો. સમાધાન બાદ પણ રેકી કરી 8 જેટલા શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી. બંને યુવકો પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરાયો. હુમલામાં હાર્દિકનું મોત થયું. યોગેશ ડામોર નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. હરિપુરા અને કાળી ડુંગરીના 8 જેટલા શખ્સોની સામે પોલીસે ગુનો દાખલ કર્યો. હરિપુરા જે સંબંધમાં લગ્ન હતું અને ત્યાં લગ્નમાં ગયેલા હતા અને વરઘોડા દરમિયાન આ લોકોને કંઈક બોલાચાલી થઈ હતી અને એ સમાધાન થઈ ગયું હતું અને આ લોકોએ એના પછી ઘરે નીકળતી વખતે રેકી રાખી અને રસ્તા ઉપર હુમલો કરી અને પથ્થર મારી અને એનું મોત નિપજાવેલ છે. અમારી માંગ એવી છે કે અમને સાચો ન્યાય મળે એવી અમારે પરિવાર તરફથી માંગ છે અમારી. નડિયાદની દિનસા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત કેસમાં પરિવાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થી જયે માનસિક ત્રાસ અને દુષ્પ્રેરણાને કારણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટમાં તેણે કોલેજની મેડમો દ્વારા પ્રૂફ વગર બ્લેમ કરવાનો અને હેરાનગતિનો ઉલ્લેખ કર્યો હતો. મૃતકના પરિવારની ફરિયાદ પર નડિયાદ રૂરલ પોલીસે કોલેજના પ્રિન્સિપાલ તેમજ શિક્ષિકાઓ સહિત 5 આરોપીઓની સામે એટ્રોસિટી એક્ટ તથા આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ 2-3 દિવસ વીતી ગયા છતાં પણ કોઈ આરોપીની ધરપકડ ન થતાં પરિવારજનો અને અનુસૂચિત જાતિના આગેવાનોમાં ભારે રોષ ફેલાયો. મૃતકના પિતા સહિત આગેવાનોએ SC/ST સેલના ડીવાયએસપી કે રાઠોડને લેખિત રજૂઆત કરી. રજૂઆતમાં ચેતવણી આપવામાં આવી કે આગામી દિવસોમાં આરોપીઓની ધરપકડ નહીં થાય
તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. ડીવાયએસપી કે રાઠોડે જણાવ્યું કે આરોપીઓને ઝડપવા નડિયાદ ટાઉન રૂરલ પશ્ચિમ પોલીસ સાથે એલસીબી અને એસઓજી ટીમોને જાણ કરવામાં આવી. સમગ્ર તપાસ ચાલુ છે અને 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. જય પાટીલ આત્મહત્યા કેસની બાબતે ફરિયાદ નોંધાઈ ગયેલ એના 2-3 દિવસ થયા છતાં પણ આરોપીઓની ધરપકડ નહીં થવાથી અમો જે તે સંલગ્ન અધિકારી સાહેબ SC/ST સેલના રાઠોડ સાહેબને મળ્યા. હજુ આરોપીઓની ધરપકડ થઈ નહીં, પણ ધરપકડનો બાંયધરી આપેલી છે. 1 તારીખના રોજ જય વિજયભાઈ પાટીલ નામના વિદ્યાર્થી, જે અમારા સમાજનો વિદ્યાર્થી છે, દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં એક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો, એને એના 3 અધ્યાપકો અને પ્રિન્સિપાલ સાહેબ દ્વારા જાતિગત ભેદભાવના કારણે એણે આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડેલું છે. એનો કેસ 3 દિવસના સતત પરિશ્રમ પછી પોલીસ ખાતાએ નોંધ્યો છે અને FIR કર્યા પછી 3 દિવસ થયા છતાં પણ હજુ સુધી 5માંથી એક પણ આરોપીને હજુ ધરપકડ થઈ નથી. ઘટનાનો કે ત્યાં યુવકને ધમકી આપવામાં આવી હતી અને જાતિવાચક શબ્દો બોલવામાં આવ્યા હતા. એ બાબતે પણ ત્યાં એક જે સાહેદ હતા એમનું વિગતવારનું નિવેદન લેવામાં આવ્યું છે અને એ ઘટના વિશે પણ તપાસ કરવામાં આવી છે. 5 આરોપીઓ છે, એમને પકડવાની પૂરેપૂરો પ્રયાસ અત્યારમાં ચાલુ છે. એલસીબી એસઓજીની ટીમને પણ જાણ કરવામાં આવી છે. જે આરોપીઓ છે એના ફૂલ ડિટેલ્સની રેકોર્ડ્સ કઢાવવામાં આવ્યા છે અને સાથે સાથે નડિયાદ પશ્ચિમ, નડિયાદ ટાઉન અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આ 5 આરોપીઓ રહેતા હોય. 3 પોલીસ સ્ટેશનને પણ એમની ટીમ બનાવી અને એલર્ટ કરવામાં આવ્યા છે. વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આંતરરાજ્ય ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો. આ ગેંગ ઓર્ડર કરાયેલા મોંઘા ગેજેટ્સ જેમ કે મોબાઈલ અને સ્માર્ટવોચ વગેરેની ડિલિવરી પહેલા ખોલીને અસલી પ્રોડક્ટ કાઢી લઈને તેની જગ્યાએ ડમી કે ડુપ્લિકેટ વસ્તુ મૂકીને પેકિંગને આબેહૂબ પુનઃસ્થાપિત કરતી હતી. ઓર્ડર કેન્સલ કરી અથવા રિટર્ન કરાવીને ગ્રાહકને નકલી વસ્તુ મળતી અને અસલી માલ ગ્રે માર્કેટમાં વેચીને કરોડોની છેતરપિંડી કરતા હતા. આ ટોળકીમાં કુલ 7 આરોપીઓ સામેલ છે, જેમાંથી 6 રાજસ્થાનના ઝાલોર જિલ્લાના અને 1 સુરતનો છે. ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચે બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી. સેમ જે ઓરિજિનલ પ્રોડક્ટ હોય છે એના જેવી જ દેખાતી ડમી પ્રોડક્ટને ઓરિજિનલ પ્રોડક્ટ સાથે રિપ્લેસ કરીને ઓરિજિનલ પ્રોડક્ટ મેળવીને એને વેચાણ કરીને પૈસા મેળવેલા છે. એવી ટીપના આધારે અમે આગળની પ્રોસેસ તપાસ ચાલુ કરતાં અમને 5 આરોપી મળી આવેલા. જે 5 આરોપીના કબજામાંથી અમને અલગ અલગ પ્રોડક્ટના ડમી પીસ, ફોર એક્ઝામ્પલ આઈફોન છે, સેમસંગના જે હાઈ એન્ડ ફોન છે, સેમસંગ અલ્ટ્રાસ છે, કેમેરાસ છે, ઇયરબડ છે, એવા ડમી પ્રોડક્ટ્સ અમને મળી આવેલી છે. અને આ સાથે સાથે અમને પ્લાસ્ટિકના ઇન્જેક્શન છે, અમુક પ્રકારના ચોક્કસ ગમ રિમૂવર, જે કેમિકલ છે એ, સેલો ટેપ અને જે બોક્સ ખોલવા માટેના એક શાર્પ અમુક ઓબ્જેક્ટ હોય છે એ છે, અને હેર ડ્રાયર છે, એવી વસ્તુ અમને એ આરોપીઓ પાસેથી મળી આવે છે અને એ આધારે અમે આરોપીની અટકાયત કરેલી. સુરતમાં ડિજિટલ અરેસ્ટના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી જિગ્નેશ શાહની સાયબર ક્રાઇમ સેલે અમદાવાદથી ધરપકડ કરી. આરોપી મૂળ આણંદનો વતની છે અને અભ્યાસ કરે છે. અગાઉ ઝડપાયેલ આરોપીને એકાઉન્ટ કમિશન પર આપ્યું હતું. આરોપીઓએ ફરિયાદીને અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આધાર કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન થયાનું જણાવી ડિજિટલ અરેસ્ટ કર્યા. ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી 22 લાખથી વધુની રકમ પડાવી હતી. ગયા વર્ષમાં 4થા મહિનામાં એક સિનિયર સિટીઝન ફરિયાદી સાથે 22 લાખની ડિજિટલ અરેસ્ટની ફ્રોડમાં જે મુખ્ય આરોપી છે એમને ઝડપી પાડીએ છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ એ અમદાવાદનો રહેવાસી છે. એમનું નામ છે જિગ્નેશ શાહ. એમના છેલ્લા કેટલા વર્ષથી આ જ કામ કરે છે અને એમનું જેના માટે કામ કરતો હતો એમનું નામ છે મહેશ અને અત્યારે દુબઈમાં જ છે. અને લગભગ 22 લાખમાંથી 10 લાખ રૂપિયા જિગ્નેશ શાહ પોતાના માટે રાખી લીધું હતું અને બીજા 2-3 લાખ જે અકાઉન્ટ હોલ્ડર છે એમને આપ્યું હતું.
અને હવે જે મહેશભાઈ છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે. રાજકોટ કોર્ટના નિવૃત્ત ક્લર્કની સાથે થયેલ ડિજિટલ એરેસ્ટને મામલે હવે મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી. ડિજિટલ એરેસ્ટ કરી 88.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરીને પૈસા પડાવ્યા હતા. રાજકોટ સાયબર ક્રાઇમે વધુ એકની મધ્યપ્રદેશથી ધરપકડ કરી. કેતન વિરેન્દ્ર જોશી નામના ઠગની ધરપકડ કરવામાં આવી. કેતન પૈસા ટ્રાન્સફર કરાવવા અલગ અલગ ખાતા શોધતો હતો. કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરીને કાર્યવાહી શરૂ કરી. જામનગરમાં એનડીપીએસનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો. પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી. 83 લાખના ડ્રગ્સની સાથે પકડાયેલા 4 પૈકી એક આરોપી ફરાર થયો. મેઘપર પોલીસ મથકમાંથી આરોપી ભાગી છૂટ્યો, ત્યારે જિલ્લામાં ચારે તરફ નાકાબંધી કરી દેવામાં આવી. વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના ભિલોડામાં ઘર કંકાસમાં મહિલાએ જીવન ટૂંકાવી લીધું. ગત રાત્રિએ ઘરમાં પંખાની સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો. પતિ સાથે બોલાચાલી બાદ મહિલાએ આપઘાત કર્યો. ગોવિંદનગર નટવાસમાં રહેતા અનિતાબેન નટનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સુરત શેર બજાર ટિપ્સ પેકેજના નામે છેતરપિંડી આચરવામાં આવી. ફંડેડ એકાઉન્ટ ખોલવાના બહાને લોકો સાથે છેતરપિંડી. સુરત સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની ધરપકડ કરી. મુંબઈથી અજય માહિલ અને અઝરુદ્દીન જમાદાર ઝડપાયા. આરોપીઓએ પોતાના એકાઉન્ટ કમિશન પર આપ્યા હતા. શેર ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન કરાવીને છેતરપિંડી કરી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. 2 આરોપીઓને નવી મુંબઈ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ પોલીસ લઈ આવી છે. જે બંને આરોપીઓ છે એમાંથી એક કન્નડ છે મૂળ અને બીજો મરાઠી છે. બંને છેલ્લા 5-6 વર્ષથી સ્ટોક એડવાઇઝરી ફર્મ્સમાં કામ કરતા હતા. એમને ખબર હતું કે કેવી રીતે કોલ કરવાનું હોય છે અને કેવી રીતે કસ્ટમર્સને કન્વિન્સ કરવાનું હોય છે, શું બોલીને કેવી રીતે ટિપ્સ આપવાની હોય છે. તો એટલે પછી એ લોકો અગાઉ તો જેન્યુઇન ફર્મ્સમાં કામ કરતા હતા, પછી મોટી સેલેરી માટે એ લોકો સાયબર ફ્રોડસ્ટર્સ માટે કામ કરવા લાગ્યા. અને ભરત યાદવ કરીને એક જે મુખ્ય આરોપી છે એમના કહેવા ઉપર એ લોકોએ અકાઉન્ટ ખોલાવી કમિશન ઉપર, અને કમિશન ઉપર અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસા લઈને પછી 10% કમિશન કાપીને ભરતને બીજા પૈસા મોકલતા હતા. અને એ તમામ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એમના અકાઉન્ટમાં આવતા હતા. હવે ભરત યાદવને પકડવા માટે અમારી તપાસ ચાલુ છે. વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને બંદૂકની અણીએ લૂંટ કરનારી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં થોડા દિવસો પહેલા એક નવનિર્મિત મકાનમાં માતા અને દીકરીને બંધક બનાવી ગન પોઈન્ટ પર દાગીનાઓની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસમાં વલસાડ એલસીબી અને મરીન પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી, જેમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. આરોપીઓમાં ટીપર વિવેક આહિરની ભૂમિકા ચોંકાવનારી નીકળી. ફરિયાદી વૃદ્ધા મહિલા વિવેકને સારી રીતે ઓળખતી હતી અને તેણે જ તેના ઘરમાં રહેલા લાખોના સોનાના દાગીના વિશે માહિતી પણ આપી હતી. વિવેકે માસ્ટરમાઇન્ડ અનુજને ટીપ આપીને આ લૂંટને અંજામ આપ્યો. આ તપાસમાં જ 2023માં ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 2.5 લાખથી વધુની લૂંટનો પણ ભેદ ઉકેલાઈ ગયો. તે સમયે પણ વિવેક આહિરે જ ટીપ આપી હતી અને અનુજની મદદથી લૂંટ કરાવી હતી. આરોપીઓ મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને વલસાડના છે. પોલીસે મરીન પોલીસ સ્ટેશનનો કેસ તો ઉકેલી લીધો, સાથે જ ભિલાડનો જૂનો કેસ પણ હલ કર્યો. માસ્ટરમાઇન્ડ અનુજ હજુ ફરાર છે, જેને ઝડપવા માટે પોલીસે મહારાષ્ટ્રમાં ટીમો મોકલી આપી છે. એના માટેની ટીપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઇસમ છે લવાછાનો, એને આપેલી હતી. અને વિવેક આહિર છે એને અનુજ નામનો જે ઇસમ છે એને આ સમગ્ર ટીપ આપેલી હતી. અને એના માટે આ ઇસમો અગાઉ 1 મહિનાની અંદર 4 વખત આ વિસ્તારની રેકી કરી ગયા હતા, ઘરની રેકી કરી ગયા હતા. રેકીના અંતે એ લોકોએ પૂરી તૈયારી સાથે કુલ 6 વ્યક્તિઓ આવેલી હતી, જેની અંદર જે ટીપર અનુજ અને એની સાથે આવેલી વ્યક્તિ ગાડીમાં બેસા હતા. બાકીના જે 3 જણા હતા એ જઈ અને લૂંટ કરીને પરત આવેલા હતા. કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલ છે. નવસારીના ચીખલીમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. હાઈવે પરથી લાખોની બિનહિસાબી રોકડ ઝડપાઈ. ટેમ્પામાં પાર્સલોની આડમાં લઈ જવાતી હતી રોકડ. બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ જતા ટેમ્પોમાં છાપો મરાયો.
ચીખલી પોલીસે અંદાજે ₹50 લાખની રોકડ જપ્ત કરી. ₹10, 20 અને 50ના દરના હજારો નોટોના બંડલ મળી આવ્યા. ચલણમાંથી રદ થયેલી ₹2000ની અને 18 નોટો પણ મળી આવી હતી. ટેમ્પાના ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી. બિનહિસાબી નાણાં મામલે આઈટી વિભાગને તપાસ સોંપવામાં આવી. સુરેન્દ્રનગરના પાટડીમાં અકસ્માત થયો હતો, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પાટડી આઈટીઆઈ પાસે ટેન્કરે બાઇકની અડફેટે લેતા અકસ્માત થયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ફૂલ સ્પીડમાં ટેન્કર ચાલકે ટર્ન લેતા અકસ્માત થયો. ટેન્કર ચાલક અકસ્માત બાદ બીજા બાઇક ચાલકની સાથે ફરાર થઈ ગયો. અમદાવાદના પાલડીમાં એક ડોક્ટરને ધમકાવીને રૂપિયા પડાવ્યા. આરોપીએ ડોક્ટર પાસે 40,000 રૂપિયાની માંગણી કરી હતી. વિડીયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી. બદનામીના ડરથી ડોક્ટરે આરોપીને ₹5,000 આપ્યા. આરોપી અબ્દુલ વહાબ સૈયદની પાલડી પોલીસે અટકાયત કરી. આરોપી અગાઉ સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતો હતો. ડોક્ટરના સીસીટીવીનો પાસવર્ડ આરોપી અબ્દુલની પાસે હતો. ફરિયાદીએ આ ગુનો દાખલ કરાવેલો છે. એમાં આરોપી જે અબ્દુલ વહાબ સૈયદ કરીને છે, કોડીનાનો રહેવાસી છે, એને અટક કરેલો છે. અને એની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે જે આરોપી છે અબ્દુલ વહાબ એ અગાઉ અમદાવાદ ખાતે એક કંપનીમાં સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતો હતો. અને આ જે ફરિયાદી છે એની ઓફિસમાં જે સીસીટીવી હતા એ આ આરોપીએ ઇન્સ્ટોલ કરેલા હતા. અને જે તે વખતે એના આઈડી પાસવર્ડ આરોપીએ પોતાની પાસે રાખી દીધેલા. અને પાછળથી એને કંઈક પૈસાની જરૂરિયાત પડતો એણે આ જે વિડીયો હતા એ ડાઉનલોડ કરેલા અને એમાંનો એક ન્યૂડ વિડીયો એને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલો અને આરોપીને ધમકી આપી અને 5,000 રૂપિયા પડાવેલા. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા કોડીના તાલુકાની મુલાકાતે પહોંચ્યા. વિવિધ ગામોની મુલાકાત લઈને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનને અંગે માહિતી આપી. સરખડી, વેલણ, છારા, અરણેજ સહિતના ગ્રામજનોની સાથે સંવાદ કર્યો. વીબીજી રામજી અધિનિયમ 2025 અંતર્ગત માહિતગાર કર્યા. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભવનાથ વિસ્તારના સાધુ સંતોએ પોતાની નિયત કરેલી જગ્યા પર ધૂણા બનાવી આસન જમાવ્યા. સંતોની માન્યતા પ્રમાણે ધૂણા એટલે ખુદ શિવ શક્તિ અને ધૂણાની આરાધના વગર શિવ સમીપ પહોંચાતું નથી. સાથે પોતાના શરીર પર લગાવેલ ભસ્મને પણ શિવની આરાધના ગણાવે છે. ભસ્મ એટલે શિવ શક્તિની પૂજા. અહીં ચલમ પીતા સાધુઓ તો ડમરૂ વગાડતા સંતો પોતાની અલગારી મસ્તીમાં જોવા મળે છે. શિવરાત્રીની રાત્રિએ 3 અખાડા, જૂના આહવાન અને અગ્નિ અખાડાની પાલખી નીકળે છે. તેમાં દત્તાત્રેય ભગવાન, ગણપતિ ભગવાન તેમજ માં ગાયત્રી બિરાજમાન હોય છે. અને આ રવેડીમાં ખુદ શિવ પધારતા હોય તેવી ધાર્મિક માન્યતાને લઈને લાખોની સંખ્યામાં ભાવિકો રવેડીના દર્શન માટે ઉમટી પડે છે. ये देखो धुआं बहुत सबकी पूजा, सबसे बड़ी पूजा धुएं की पूजा है, सबसे बड़ी शिव शक्ति का जोड़ा रहता है इसमें. भोग लगता है, अन्नपूर्णी माता का भोग लगता है इसमें. कई संत धुएं पे बना के भी खाते हैं, कई संत साधना करते हैं धुएं पे, 12,000 साल तपस्या करते हैं धुएं पे. ठीक, धुआं बहुत अलग प्रकार की बात है. साधु में कैसा महत्व रखता है बस महत्व देखो सब संत एक जैसे होते नहीं, सब संत अलग प्रकार के संत होते हैं. देखो सब कोई साधना वाला संत होते हैं, सबके पास भजन होते हैं संतों के पास. कोई बोलना चाहता है, कोई नहीं बोलना चाहता है, कोई एकांत में रहना चाहता है. सब अलग अलग है सब संतों का. આ ત્રણેય અમારા અખાડાના ઇષ્ટ દેવતાઓની વિધિવત શિવરાત્રિના રાત્રિએ પાલખીમાં બેસી અને રવેડી જુલુસ નીકળે છે. એની અંદર તમામ નાગા સાધુઓ ભસ્મી ધારણ કરી અને જુલુસની શોભા વધારે છે. સાથે સાથે આ વાર્ષિક મેળાની અંદર અને મિની કુંભ મેળાની અંદર સંપૂર્ણ ભારત વર્ષમાંથી ત્રણેય અખાડાના મહાત્મા સંતો જે આપણી એક પ્રાચીન માન્યતાઓ છે કે ભાઈ અહીંયા નવનાથ અને 84 સિદ્ધોના બેસણા છે. તો એવા નવનાથ ને 84 સિદ્ધો કોઈના કોઈ રૂપે મહાત્મા સંતોના દર્શન કરીને એ દર્શન સ્વરૂપે અહીંયા
વિવિધ રસ્તાઓ ઉપર જે વ્યવસ્થાઓ પ્રાચીન જગ્યાઓ છે ચાલવાની દર્શન કરવાની ત્યાં પોતે 5 દિવસ ધૂણા લગાડી તપસ્યા સાધના વિશ્વ કલ્યાણ માટે સનાતનના રક્ષણ માટે અને દરેક ભાવિક ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય એના માટે તપસ્યા સાધના કરી વિવિધ પ્રકારના યજ્ઞ હોમ ઇત્યાદि કરીને 5 દિવસનો અહીંયા मेलो करे छे। ये मेला हर साल आयोजित किया जाता है, लेकिन इस बार इस मेले की पूरी रूपरेखा है उसमें काफ़ी चेंज किए गए। जैसे कि हर साल जो भाविक आते थे वो भवनाथ एरिया के पार्किंग तक अपना व्हीकल वगैरह लेके जा रहे थे, लेकिन जिस तरह से लोगों की भीड़ हर साल बढ़ती जा रही है, इसके मद्देनज़र हमने करीबन 3 किलोमीटर पहले जो गिरनार दरवाज़ा है, भरड़ावाव दरवाज़ा है, वहाँ से लोग इस मेले में चल के जाए इस प्रकार की व्यवस्था की। યાત્રાધામ અંબાજીની ભવાની સ્કૂલ ખાતે આજે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ઉર્જા સંવાદ યોજાયો, જેમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી। બળદેવભાઈ પટેલ દ્વારા સ્થાપિત આ સંઘ આજે 40,000 સભ્યોનું વિશાળ સંગઠન બન્યું। કાર્યક્રમમાં કર્મચારીઓએ છેલ્લા 3 વર્ષથી અટકેલી ટેકનિકલ સ્ટાફ અને જુનિયર આસિસ્ટન્ટની ભરતી શરૂ કરવા તેમજ જોખમી કામગીરી માટે અદ્યતન સુરક્ષા સાધનો ફાળવવા માંગ કરી હતી। મંત્રીશ્રીએ આ તમામ પડતર પ્રશ્નોના વહેલી તકે નિકાલની બાંહેધરી આપી હતી। આ પ્રસંગે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પ્રમુખ ભરતભાઈ પંડ્યાની આગેવાનીમાં સંઘના તમામ 40,000 સભ્યોએ અંગદાન કરવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો। આ કાર્યક્રમમાં વાસણ આહિર, ચિરાગ શાહ અને સુરેશ દેસાઈ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની વર્કિંગ કમિટીના 1100 હોદ્દેદારોની હાજરીમાં માનનીય ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને અમારા પ્રમુખ શ્રી જે ભાજપા પક્ષના ઉપાધ્યક્ષની નિમણૂક થઈ એમનું સન્માન કરાયું અને અમારા જે ટેકનિકલ સ્ટાફ અને જુનિયર આસિસ્ટન્ટ મિટેરીડરો જે અત્યારે 3 વર્ષથી ભરતી બંધ એની જે અત્યારે ખાલી જગ્યાનું કામનું વહન કરવાનું જે મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો એ નિકાલ કરવાની રજૂઆત કરી અને માનનીય મંત્રીશ્રીએ બાંહેધરી આપી કે આ પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે। કર્મચારીઓના જીવ જોખમમાં રહીને જ્યારે એ પોતાની ફરજ નિભાવે છે ત્યારે એમનો જીવ જોખમમાં ન રહે એ પ્રમાણે તમામ પ્રકારના પૂરતા સાધનો અને એમને સુરક્ષા આપવામાં આવે એવી અમે એમને વિનંતી કરી હતી। આ ઉપરાંત જે કંઈ લાગણીઓ છે એનું ગાંધીનગર ખાતે આવતા સમયમાં એજીવિકેશના પ્રમુખ તરીકે હું, અમારા વાસણભાઈ આહિર, મનુભાઈ પટેલ, બળદેવભાઈ પટેલ તમામ આગેવાનોની એક મિટિંગ મળશે અને આગામી જે કંઈ પ્રશ્નો હશે એનું સોલ્યુશન